ખેરાલુ જામા મસ્જિદ હોલમાં ખેરાલુ તાલુકાના મુસ્લિમ સમાજના સરપંચો અને સભ્યોનું સન્માન કરવામાં આવ્યું. ખેરાલુ જામા મસ્જિદ હોલમાં જનાબ રઝાકભાઈ આઈ સિંધી જાગીરદારના અધ્યક્ષસ્થાને 21/7ને સોમવારે કાર્યક્રમ યોજાયો. જામા મસ્જિદના નાયબ પેશ ઇમામ હાફિઝ સાહેબે કુરાને તિલાવત કરી. જામા મસ્જિદના હોલમાં પ્રમુખ હાજી જહાંગીરભાઈ સિંધી જાગીરદારે શાબ્દિક સ્વાગત પ્રવચન આપ્યું. મેકુબપુરા, લુણવા, લાલાવાડા, નાનીવાડા, ડભાડ, દિલવાડા સહિત રસુલપુર સહિત સદીકપુરના સરપંચો અને સભ્યો સહિત ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા. જામા મસ્જિદ કમિટી સહિત દાતાશ્રી ફતાદાદુ પરિવારના હાજી સિંધી જહાંગીરભાઈ અને રઝાકભાઈ સિંધી જાગીરદાર દ્વારા પ્રોગ્રામ કરાયો. આવેલ તમામ મહેમાનો સહિત સરપંચો અને સભ્યો સહિત મહેમાનોનું શાલ ઉઠાડીને સન્માન કરાયું. વડીલ હાજી ફકીર મોહમ્મદ મેમણ અને હાજી ખાન એસ બલોચ, હાજી અકબર ખાન બેલીમ સહિત અબ્દુલભાઈ મોમીન ગાયકવાડે પ્રાસંગિક પ્રવચન આપ્યું. અધ્યક્ષ સ્થાનેથી રઝાકભાઈ સિંધી જાગીરદારે સુંદર સ્પીચ આપીને સંગઠન પર ભાર મૂક્યો. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સહિત આભાર વિધિ હાજી ફારૂક મેમણ પત્રકાર ખેરાલુએ કરી હતી. તમામ સભ્યો સહિત લોકોને ચા, પાણી અને નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી. ઓનલાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટર ફારૂક મેમણ, ખેરાલુ. એક મહિલા જે અહીં આપણી વચ્ચે છે અને હું તમને ખાલી આ જાગીરદાર કમિટીના પ્રમુખ જાગીરદાર એમનું સન્માન કરશે. માશાઅલ્લાહ. આગામી દિવસોમાં હું આપને વિનંતી કરું છું, જે સ્ટેજ ઉપર જે લોકોએ સ્થાન લીધું છે એવા તમામ સરપંચો, જે મહિલા સરપંચના પતિ છે તેઓ છુપાઈ એના કારણે કદાચ એ રદ થશે. એટલે હવે આપણે બી હું તમને વિનંતી કરું જે મહિલા સભ્યો છે એમના પતિ ભલે ઘરેથી વહીવટ કરે પણ નજીભાઈ તમે સન્માન કરી દો. વધારાના રાજુભાઈ એ લાલા આપણે બરાબર છે એટલે પૂરું કરી. ચલો હવે ના સભ્યો સાહેબ કા અલર કા બલોચ, સાબિર ખાન, હુસૈન ખાન બલોચ, ઇસ્માઇલ ખાન, લશ્કર ખાન બલોચ, ફકીર મોહમ્મદ જમશેદ ખાન બલોચ, હારૂન ખાન આ બધા આપણા સભ્યો થઈ ગયા. તમે આજ થવા જોઈએ નાની વાળાના સભ્યો જો આવ્યા હોય તો આવી જાઓ. તો તમારા ત્યાં 6 જણાનું આપણું સન્માન કરી લઈએ. આવો ચાલુ પીઠાણાઓ. અમે બોલવાના નતા સાહેબ, બોલવાનું જોતા હતા પછી અવાજ આવે કાદર ગામથી બધા અધિકાર તમારા બધા આવી ગયા. બરાબર, ઓકે. આલમગાભાઈ બેલીમ ને ભાઈ શોકત ખાન આવી જાઓ. આલમગાભાઈ બેલીમ આપણા વચ્ચે એક દબાણના વડુ. ત્યારબાદ વિનંતી કરું સદીકપુર ગામના જે સભ્યો હોય હોમીને કોરડી લીધા તો સાહેબ તમે આવો. ઓરભાઈ મહેમાન આવો. સલીમભાઈ વકીલ આવો. ભાઈ હોલ ઓલોની બાકીને આપણા પાસે આવ્યો ઇબ્રાહીમ. હા, જાગીરભાઈ ઉપર આપણા અહીં જ આયસા જાગીરદાર અહીંયા શેર છે. એક આપણા જાગીરભાઈ, એક તમે અહીંયા દિલવાળા સાજિદભાઈ શેખ, હવે આપણે સન્માનનો તળાવ ઊંડા કરવા અને જે કામગીરી છે એની ઓફિસ આજીભાઈ
નવી ઓફિસ એની બજરંગ કોમ્પ્લેક્સમાં દેસાઈવાડામાં આવી છે. ત્યાં જશો, આપ વસ્ત્ર ફાળવેલા છે. તમારા ગામમાં ઊંડું કરવા તળાવ બીજું જે કંઈ પ્રોસેસ હોય એ ત્યાંથી મળશે. વાસમાં એક એવી સંસ્થા પાણી માટે કામ કરતી સંસ્થા છે કે મહેસાણા, વિસનગર, વડનગર અને ખેરાલુમાં પણ ઓફિસ છે. તમે એનો સંપર્ક કરી શકો છો. ખેતીવાડી શાખા આપણી રેલવે સ્ટેશનની પાછળ એક કોમ્પ્લેક્સમાં આવેલી છે, મકાનમાં આવેલી છે. ત્યાંથી બિયારણ વગેરે ગામના લોકોને કેવી રીતે ઇઝીલી મળી શકે અત્યારે વિતરણ ચાલુ છે. જો કોઈ મિત્રોને મગફળીનું વાવેતર કરવાનું હોય તો એને કીટ મળશે. મનરેગા, નરેગા આ બે જે પ્લાન છે એ તાલુકા પંચાયત સંલગ્ન તાલુકા પંચાયતની અધર એક ગ્રાન્ટો પણ છે. બીજા તમે સરપંચ સભ્યો જે સરપંચો કદાચ કોઈ જગ્યાએ ભૂલી જવા તો સરપંચ સભ્યએ જ ધ્યાન આપવું. વાત પૈસા ખેંચીને લાવો ગામનો વિકાસ કરો એની વાત કરી રહ્યો છું. એક આપણી એટીવીટી પ્રાંત અધિકારી કચેરીના લેવલથી થતી બેઠક છે. જો કોઈ મિત્રોને ખબર જ હશે, એ એટીવીટીમાંથી પણ તમને ગ્રાન્ટ ફાળવી શકાય છે, મળી શકાય છે. બીજું આપણે સામાન્ય રીતે જાણીએ કે આપણા ત્યાં તાલુકા ડેલિગેટો જબાને આપણે થતા હોય, આપણે જેને ચૂંટ્યા હોય આપણે એક અવેલેબલ છે દુર્ભાઈ ભૂમિ, એવા મિત્રોની પણ અલગ બજેટની ગ્રાન્ટ હોય એમની લઈ શકાય. ત્યારબાદ જિલ્લા સદસ્યો જે આપણે મોકલ્યા હોય એમની ગ્રાન્ટમાંથી મળે. આ બધું પટેલ ધારાસભ્ય એ બધા આપણા ભરતસિંહ ડાભી સાંસદ, આ બધી જે ગ્રાન્ટોના સ્ટેપ છે એ પહેલા તમે એનાલિસિસ શીખી લેજો. હવે આ તો લગભગ હું માનું કે બધા પતવા આવ્યા છે. હવે એનાલિસિસ કરજો કે આપણને ગૌના માટે કેટલી પૂરું મળી શકે. આ આપણે ધારાસભ્યમાંથી શેડ ચાલુ છે. આપણા મુસ્લિમ સમાજના તો એકાદ બે સ્કૂલોમાં જોવામાં આવે છે, બાકી શેડ હજી કોઈ લીધા નથી. અને તમે જુઓ ફતેપુરા, વિઠોડા, પછી મેં એક કાર્યક્રમમાં ગયો હતો, અલગ અલગ ગામોમાં શેડ આજે બી બની. એટલે આપણે પાછળ છીએ, માગવામાં પાછળ છીએ, લેવામાં પાછળ છીએ. ખાલી બકાળા કૂકવા હોય તો થઈ જાય ને બહુ. એટલે એનાથી પણ છે આપણે એક્ટિવિટી આપણા સમાજને કઈ રીતે મદદ થાય એ કરવાની જરૂર છે. આ બધી ગ્રાન્ટો જે મળે છે એની વાત કરી, અમારા મગજમાં હતું એટલું કીધું, પણ સતત તમે આ વસ્તુ લેજો. હવે આપણે કાર્યક્રમ આગળ દબાવતો હું આજની સભાના અધ્યક્ષ રજાકભાઈ સિંધીને વિનંતી કરું કે સમારંભના પ્રમુખ તરીકે એ શબ્દો કહેશે. સંગઠનની વાતને કાર્યક્રમ આગળ સરપંચો કામની વાત પણ પહેલાં હાજરી જ નથી. આપણે સંગઠન નહીં બતાવે છે તો આપણા પાસે હાજરી જ નથી. જાગીદાર સાહેબે કીધું કાલે કે કદાચ ખુરશીઓ ઓછી પડશે, 250 ખુરશી બધું વધારે 250 કરીએ ઓછી પડશે, પણ મને એવું લાગે છે કે આ તો વધારે પડશે. પહેલાં તો આપણે સંગઠિત થવાની જરૂર છે. બધાને ભેગા કરવા ઘણા આરા એ નથી આવ્યા, એ નાના કોઈ શરીર ઘૂંટને સુધી હતું. એના પછી બધી એકતા રાખો, સંગઠન રાખો, નકર આપણા હાશિયામાં જતા રહે છે અને હજી જતા રહેશે. એટલે પહેલાં ગામનું સંગઠન કરો. અને આવો કોઈ કાર્યક્રમ હોય, આ કોઈ કાર્યક્રમ ભૂલી નથી, આ મુસ્લિમ સમાજનું તો દરેક ના હોતું હોય. એટલે આટલી હાજરી ઓછી છે એટલે ઘણું એ કહેવાય. બધા આપણું દુર્ભાગ્ય કહી શકાય.